વાવની પેટા ચૂંટણી આખી પેટા ચૂંટણી પૂર્ણ થઈ અને તમામ લોકોએ આ પેટા ચૂંટણી તરફ એ ધ્યાન ખેંચાણું અને ધ્યાન ક્યારે ખેંચાણું કે જ્યારે એ મતદાનની તારીખ હતી 13 તારીખના રોજ મતદાન હતું અને 23 તારીખના રોજ પરિણામ આવ્યું, પરંતુ 13 તારીખના બપોરના 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના અરસાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલો એ વિડીયો એ સમગ્ર ગુજરાતની જનતાએ જોયો અને એ વિડીયોની સાથે જ કોંગ્રેસની હાર થઈ। એ વિડીયોની અંદર જે કંઈ પરિસ્થિતિ સર્જાણી તે પરિસ્થિતિના કારણે કોંગ્રેસની હાર થઈ, આવું અમે નથી કહી રહ્યા, પરંતુ આવું જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને જેને આખા વાવની અંદર પ્રચારની જવાબદારી સંભાળી એવા અલ્પેશ ઠાકોરે કહ્યું। અલ્પેશ ઠાકોરે સ્વરૂપજી ઠાકોરના વખાણ કરતા કહેતા હતા કે સીધો સાધો ઠાકોર સમાજનો યુવાન કે જેને કોઈએ રાજનીતિ નથી શીખવી, જેને નિખાલસ મન સાથે સ્વભાવ સાથે હાથ લાંબો કર્યો અને સામે પક્ષે રાક્ષસી હાસ્ય સાથે જેને અભિમાન સાથે કહ્યું કે આ બેઠક અમારી છે, આ બેઠક ઉપર અમે હેટ્રિક મારીશું, એને વાવની જનતાએ જવાબ આપ્યો છે। આ પ્રકારના નિવેદન આપતાની સાથે જ ફરી એક વખત અલ્પેશ ઠાકોરે ન માત્ર ગેનીબેન ઠાકોર સામે પરંતુ ગુલાબસિંહ રાજપૂત સામે પણ આકરા પાણીએ જોવા મળ્યા। વાવની અંદર અત્યાર સુધી તમામ લોકોએ કોંગ્રેસ પક્ષમાંથી અલ્પેશ ઠાકોર સામે પ્રહાર કરી રહ્યા હતા। ઉમેદવાર ભલે સ્વરૂપજી ઠાકોર હતા, પરંતુ પ્રચાર માટે અલ્પેશ ઠાકોર જ્યાં જ્યાં જતા હતા કે પ્રચાર બાદ સામે પક્ષે કોંગ્રેસની કોઈ સભા મળતી અને એ સભાની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અલ્પેશ ઠાકોર સામે આકરા પ્રહાર કરતા। એ પ્રહારની અંદર અલ્પેશ ઠાકોરને અનેક વખત મેણા ટોણા પણ મારવામાં આવ્યા કે અમદાવાદથી આવેલા નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, લીલી પેનની મોહમાયા છે કે જેના કારણે પ્રચાર કરી રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર જ્યારે 2024ની લોકસભા લડતા હતા, 2022ની વિધાનસભા લડતા હતા, એ પણ ઠાકોર સમાજની દીકરી હતી, ત્યારે કેમ ઠાકોર સમાજના આ નેતા પ્રચાર માટે ન આવ્યા અને હવે જ્ઞાનીબેનનું કદ વધી રહ્યું છે ત્યારે અટકાવવા માટે પ્રચાર માટે આવી રહ્યા છે। આ પ્રકારના નિવેદનો એ ચર્ચાનું જોર પકડ્યું હતું વાવની અંદર મતદાન પહેલાં પ્રચાર દરમિયાન। હવે મતદાન પૂરું થયું, સ્વરૂપજી ઠાકોરની જીત થઈ અને એ જીત બાદ અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું કે સ્વરૂપજીની જીતનું કારણ શું હતું, કઈ એ બાજી રહી કે જે બાજીના કારણે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ અને આ નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું એ પણ સાંભળો। તમે જોયું તો ને પેલા સામે એક અહંકાર કેવો, એક સીધો સાધો માણસ, તો આપણી તો સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી। જયારે આ તો ઉમેદવાર લડતા હોય, દુશ્મન ના કહેવાય, ઉમેદવાર તો લડે, ચૂંટણી રીતે લડાતી હોય, પણ એક સામાન્ય સીધો ભોળો ભાળો માણસ એની સજ્જનતા, એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી અને બીજી વાર હેટ્રિક મારવાની છે, લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી। હવે માનું 5000 વોટ તો એ ઓછા થઈ ગયા છે, એટલે આ અહંકારનો જવાબ છે। પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું, અને ભાભરના અંદર તો નેતા એવું કહેતા આપણા બેન કે 50% ક્યાંય નહીં, 50% ક્યાંય નહીં એટલે 95% આપીને બતાવી દીધું, 95% ક્યાંય નહીં, સ્વરૂપજી કરતી દીધું। અડાણે આપવાની વાત, અડાણે થોડું આપવાનું હોય। બીજું જો નેતાઓનું કામ શું છે, નેતાઓનું કામ તમારા કામ કરવાનું, એની સાથે તમને રક્ષણ આપવાનું કામ છે। હું આજે કહી જાઉં છું વાવ સુઈગામ બાબરના લોકોને, કોઈ એવો ચમરબંધી નથી, કોઈ એવા સામાજિક તત્વો નથી, કોઈ એવા ગુંડાઓ નથી કે જે તમને ડરાઈ જાય, તમને રંજાડી જાય, તમારું લૂંટી જાય। બેઠો છું અલ્પેશ ઠાકોરને નેતાઓનું કામ ગુંડાગર્દીને ખતમ કરવાનું હોય, ગુંડાઓને પ્રોત્સાહન આપવાનું ના હોય। નેતાઓનું કામ પ્રજા મુક્તપણે જીવી શકે, નિર્ભય રીતે જીવી શકે, આ માહોલ આપવાનું કામ એ નેતાઓનું છે। અને કોઈ અસામાજિક તત્વ, કોઈ ગુંડા તત્વ એવું માને કે અમે ડરાઈ દઈશું, દગાઈ દઈશું કે આને મારીશું, લૂંટી લઈશું,
તો હવે જમાનો નથી, આ મોદીનું ભારત છે. તમને કહી જાઉં છું, વાવ સુઈગામની કોઈ પણ પ્રજાને ક્યારે અડધી રાતે કઈ જરૂર પડે અને એવું લાગે કે કોઈ દબાવે છે, ડરાવે છે, તો યાદ કરજો અલ્પેશ ઠાકોરને, યાદ કરજો અમીરા માતા. આ પરશુરામ જ છે. અને આએ મેં હમણાં કહ્યું જગદીશભાઈ, આએ તીખું મરચું જ છે, આ દેખાય એવું નહીં. આ તમને કહી દઉં, પણ બધા એક રહો. જો ચૂંટણી પતી ગઈ, ચૂંટણીનું કામ કરી લીધું, તમે ધારાસભ્ય બની ગયા, હું લોકોને કહું છું, તમામ સમાજોને સાથે લઈને ચાલો. આપણા વિસ્તારના તમામ સમાજોની એકતા રાખો. ચૂંટણી રીતે લડાય, એ 15 દાડા લડી લીધું આપણે, માહોલ બની ગયો. હવે આપણું કામ છે તમામ સમાજોએ સાથે રહેવાનું, તમામ સમાજોને સાથે રાખી અને તમામ સમાજોના કામ કરવા, તમામ લોકોના કામ કરવા આ જવાબદારી. વાવની પેટા ચૂંટણીની અંદર જે તારીખે મતદાન થયું 13 તારીખ, અને એ 13 તારીખના રોજ સર્જાયેલા દ્રશ્યો, અમે એ જ વખતે કહ્યું હતું કે ક્યાંક આ દ્રશ્યો ગુલાબસિંહ રાજપૂતને ભારે ના પડે, અને ખરેખર એ વાસ્તવિકતા સર્જાઈ. ભાભરની અંદર વહેલી સવારથી જ મતદાન જે છે તે ખૂબ જ ઓછું થઈ રહ્યું હતું, પરંતુ અચાનક બપોરના 3 વાગ્યા બાદ ભાભરના ઠાકોર સમાજની અંદરથી યુવાનોએ ખૂબ સારું એવું મતદાન કર્યું, અને મતદાન કરવા પાછળનું કારણ ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોરનો એ વાયરલ વિડીયો કે જેના કારણે આખી બાજી પલટાઈ ગઈ. બાજી એ હદ સુધી પલટાઈ ગઈ કે જે ગુલાબસિંહ રાજપૂત 15થી 16,000ની લીડ સાથે આગળ વધી રહ્યા હતા, એ લીડ પણ કાપી અને સ્વરૂપજીએ 2400 મતની લીડ સાથે વાવ જીતી ગયા. ગુલાબ ખીલશે પાછું કોંગ્રેસની હેટ્રિક વાગવાની ગુલાબ ખીલશે પાછું કોંગ્રેસની હેટ્રિક વાગવાની ગુલાબ ખીલશે પાછું કોંગ્રેસની હેટ્રિક વાગવાની. એટલે હવે ઉત્તર ગુજરાતનું રાજકારણ એટલા માટે ગરમાયું છે કે સ્વરૂપજી ઠાકોર સામે અને અલ્પેશ ઠાકોર સામે જે કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધી પ્રહાર કર્યા હતા, એ તમામ પ્રહારના વળતા જવાબ તરીકે હવે અલ્પેશ ઠાકોરે જવાબ આપી રહ્યા છે. શું માનવું છે અલ્પેશ ઠાકોરના આ નિવેદનને લઈને કે વાવમાં કોંગ્રેસનું હારનું કારણ જે અલ્પેશ ઠાકોરે જણાવ્યું એ હતું કે પછી વાવમાં કોંગ્રેસની હારનું કારણ એ ઠાકોરવાદ હતો, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી તરફનો ઠાકોરવાદ હતો? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.